નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વ દર્શક મિત્રોનું મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે આજના તમામ તાજા સમાચારો વિશેની વાત કરીશું। અને એની પહેલા જો તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। નીચે જે કાળા કલરની સબસ્ક્રાઇબની ઘંટી આવેલ છે એને દબાવી નાખજો, જેથી કરીને મારા આવનારા નવા વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો। ત્યારબાદ મિત્રો, ખેડૂતો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતો મિત્રો લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોની બેંકના લીધેલા લોનના પૈસા ભરવા માટે મિત્રો ખેડૂતો બહારથી વ્યાજવા પૈસા લાવીને બેંકના પૈસા ભરે છે, જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી બહોત રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। એટલે કે મિત્રો ખેડૂતો બેંકના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને ભરે છે અને આનાથી મિત્રો તેમને આર્થિક સંકટ વેઠવાનો વાળો આવે છે। ત્યારબાદ મિત્રો, ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર મળ્યા છે। રાજ્યમાં ખેડૂતોને ઉપયોગ અને મદદરૂપ થાય એવા મહત્વના સમાચાર રાજ્ય સરકાર તરફથી મળી રહ્યા છે। સુરત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકને જાનવરોથી બચાવવા અને તાર ફેન્સિંગ સહાય યોજના માટે સરકારે 350 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે। ખેતરના રક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની સહાય યોજનાને મંજૂરી આપવામાં આવી છે, જે અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોની અરજીઓ સ્વીકારવામાં આવશે। ખાસ વાત તો એ છે કે સરકારની આ કાંટાળા તાર ફેન્સિંગ સહાય યોજનાનો લાભ રાજ્યના દક્ષિણ અને સુરત વિસ્તારના ખેડૂતો લઈ શકે છે। મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે આ એક ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને જો તમારી અરજી સ્વીકારવામાં આવશે તો મિત્રો તમારા ખેતરોમાં પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો, દેશમાં 20 મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ ફેરફાર થયો નથી। હવે જે રિપોર્ટ સામે આવ્યો છે તેના પરથી લાગે છે કે મિત્રો ઈંધણની કિંમતમાં ટૂંક સમયમાં જ ઘટાડો જોવા મળી શકે છે। મીડિયા રિપોર્ટ મુજબ સરકારે 2024ની લોકસભા ચૂંટણી પહેલા વૈશ્વિક ફ્રૂટ ઓઇલના ભાવમાં નરમાઈના ફાયદા ગ્રાહકો સુધી પહોંચાડવાના માર્ગો પર ચર્ચા કરી ચૂકી છે। 2022માં પેટ્રોલ પર 17 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 35 રૂપિયા પ્રતિ લીટરની ખોટ બાદ ઓએમસી હવે પેટ્રોલ પર 8 થી 10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 3 થી 4 રૂપિયા પ્રતિ લીટરનો નફો કરી રહી છે, જે બાદ રિપોર્ટ મુજબ ઓઇલ મિનિસ્ટ્રી ઓસી સાથે ફ્રૂટ ઓઇલ અને છૂટક કિંમત અંગે ચર્ચા કરી ચૂકી છે। તો મિત્રો, આવનારા સમયમાં જેમ જેમ મિત્રો ઈંધણની કિંમતમાં ઘટાડો થશે તેમ મિત્રો પેટ્રોલના ભાવમાં પણ ઘટાડો થવાની શક્યતા છે અને આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા પણ મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે। ત્યારબાદ મિત્રો, દરેક વર્ગ માટે કેન્દ્ર સરકાર અલગ અલગ યોજનાઓ લાવતી હોય છે, ત્યારે મિત્રો સરકારે વર્ષે 2015માં આર્થિક રીતે નબળા લોકો માટે સામાજિક સુરક્ષા આપવા માટે અટલ પેન્શન યોજના શરૂ કરી છે, જેનો મિત્રો 6 કરોડ લોકોએ અત્યાર સુધીમાં લાભ લીધો છે। તો જાણીએ કે આ યોજનાનો લાભ કઈ રીતે લેવી શકાય છે। તો મિત્રો, જેમાં ગરીબ કે ઓછી આવક ધરાવતા 18 વર્ષથી 40 વર્ષના લોકો જે કરદાતા નથી તેમના માટે મિત્રો આ યોજનામાં રોકાણ કરવાની યોજના છે। મિત્રો, આ યોજના હેઠળ 1000 થી લઈને 5000 રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે। પેન્શન રોકાણ કરેલી કિંમતના આધારે મળે છે। જો તમે 60 વર્ષની ઉંમરે 5000 રૂપિયાનું પેન્શન મેળવવા ઈચ્છુક હોય તો મિત્રો તમારે 18 વર્ષની ઉંમરમાં જે મિત્રો 210 રૂપિયાનું રોકાણ દર મહિને કરવાનું રહેશે અને જો તમે મિત્રો 40 વર્ષની ઉંમરે તમે પેન્શન માટે રોકાણ કરવાનું શરૂ કરો છો તો મિત્રો તમારે 1454 રૂપિયા દર મહિને રોકવાનું રહેશે, જેના લીધે મિત્રો તમે 60 વર્ષની ઉંમર પછી 5000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો। અને આનો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમે તમારી જે નજદીકી બેંકની શાખા હોય ત્યાં જઈને મિત્રો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોથી રસ્તે રખડતા ઢોર રાજ્યના મહાનગરોની મુખ્ય સમસ્યા રહી છે। અનેક લોકોએ મિત્રો રસ્તે રખડતા ઢોરના કારણે જીવ પણ ગુમાવ્યા છે, ત્યારે મિત્રો હાઈકોર્ટે પણ સરકારનો અનેકવાર આ સમસ્યાને લઈને ઉધરો લીધો છે। ત્યારે મિત્રો થોડા સમય પહેલા રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ માટે રસ્તે રખડતા ઢોર મુદ્દે ગાઈડલાઈન બહાર પાડી હતી। આરએમસી દ્વારા મિત્રો ઢોર માલિકને અંતિમ અલ્ટિમેટ આપી દેવામાં આવ્યું છે,
જે ઢોર મિત્રો માલિકે જે ઢોરના માલિકે પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન કરાવીને લાયસન્સ નથી કઢાવ્યું તેમને મિત્રો આરએમસી 31 ડિસેમ્બર સુધીનો આખરી સમય આપ્યો છે. 31 ડિસેમ્બર સુધીમાં જે ઢોર માલિકે પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન અને લાયસન્સ નથી કઢાવ્યું હોય તેમના ઢોર મિત્રો આરએમસી દ્વારા જપ્ત કરી લેવામાં આવશે. આ ઉપરાંત મિત્રો જો રસ્તે રખડતા ઢોર સિવાય ઢોર માલિકની પોતાની જગ્યા હશે અને પરમિટ કઢાવી નહીં હોય તેવા ઢોરને પણ મિત્રો આરએમસી દ્વારા જપ્ત કરી લેવામાં આવશે. ત્યારબાદ મિત્રો કોરોના વાયરસનો ડર દૂર થઈને હજુ માંડ જનજીવન પાટા પર આવ્યું હતું. દેશની અર્થવ્યવસ્થાને પણ વેગ પડવા લાગ્યો હતો. ત્યારે મિત્રો હવે ફરીથી કોરોનાના નવા વેરિયન્ટ JN1ની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ભારતમાં મિત્રો પ્રવેશ સાથે જ આ વાયરસે મોતનું તાંડવ શરૂ કરી દીધું છે. ભારતમાં ઉત્તર પ્રદેશ અને કેરળમાં કોરોનાના નવા વાયરસથી અત્યાર સુધીમાં 5 લોકોએ મોતના ભેટે ચડ્યા છે. ભારતમાં મિત્રો કોરોનાના નવા વેરિયન્ટે એન્ટ્રીની સાથે જ મિત્રો મોતનું તાંડવ શરૂ કરી દીધું છે. માત્ર 24 કલાકમાં જ નવા વેરિયન્ટે જે 5 લોકોને મોતના ભેટે ચડ્યા છે. કેરળમાં 4 અને ઉત્તર પ્રદેશમાં 1 વ્યક્તિનું મોત થયું છે. તો આ સાથે જ મિત્રો કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોનાના 335 નવા કેસ નોંધાયા છે. કોરોનાના સંક્રમણને સતત વધતું જોઈને મિત્રો કેન્દ્ર સરકારના સતર્ક બની છે. કેન્દ્રએ મિત્રો આ મામલાને વિવિધ રાજ્યો માટે ગાઈડલાઈન જારી કરી છે. કેન્દ્ર સરકારે મિત્રો વતી એવું કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો સ્વાસ્થ્ય મંત્રાલયના કોરોનાના વધતા જતા કેસ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ત્યારબાદ મિત્રો નરેન્દ્ર મોદી સરકારે લોકલ બજારમાં ચોખાના ભાવને લઈને એક મોટું પગલું ભર્યું છે. જેનાથી મિત્રો બજારમાં ચોખાના ભાવમાં ઘટાડો થશે અને ગ્રાહકોને મોટી રાહત મળશે. કેન્દ્ર સરકારે મિત્રો ચોખા ઉદ્યોગ સંઘને તાત્કાલિક અસરથી ચોખાના છૂટક ભાવમાં ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સંદર્ભમાં મિત્રો ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપડાએ મિત્રો બિન બાસમતી ચોખાના સ્થાનિક ભાવની સ્થિતિ સમીક્ષા કરવા માટે એક બેઠક બોલાવી હતી. જેમાં મિત્રો આ સૂચનાઓ આપવામાં આવી હતી. સરકારે મિત્રો ગોળ બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં પણ ભાવમાં વધારો થવાનો ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા 2 વર્ષમાં મિત્રો ચોખાના વાર્ષિક ફુગાવાના દરમાં 10% વધુનો વધારો થયો છે. ચોખાના ભાવમાં મિત્રો સતત વધારાને લઈને કેન્દ્ર સરકાર હવે કડક બની ગઈ છે અને તેને અંકુશમાં લેવા માટે કમર કસી છે. તો મિત્રો આજે આપણે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો શિહોર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં સિંહ તથા દીપડાની અવરજવર વધી જતા ખેડૂતો ભયના આથોડ નીચે ખેતી કરી રહ્યા છે. હાલના સમયમાં જે મિત્રો શિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ જોવા મળ્યા બાદ ટાણા ફીટરના 6 ગામોના ખેડૂતોએ તેમને રાત્રિના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ કરી હતી. જે અનુલક્ષીને મિત્રો 3 દિવસ બાદ આજે રાની પશુઓના ભય હેઠળ પિયત કરતા ખેડૂતોના પક્ષમાં નિર્ણય આવ્યો છે. ટાણા ફીટરના મિત્રો 6 ગામના ખેડૂતોને હવે પિયત માટે દિવસે પાણી મળે તેવી વ્યવસ્થા વીજ વિભાગ દ્વારા કરવામાં આવી છે. 3 દિવસ બાદ મિત્રો આજે વીજ વિભાગ દ્વારા આ 6 ગામોને સવારે 4:30 વાગ્યાથી બપોરે 12:30 સુધી વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. તેમજ મિત્રો સોમવારે એક દિવસે સાંજે 4 થી 12 વીજળી આપવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ 5 વર્ષ માટે વર્ષ 2028 સુધી સરકારી અનાજ વિનામૂલ્યે આપવાનું જાહેરાત કરવામાં આવ્યું છે. યોજના અંતર્ગત મિત્રો ભરૂચ જિલ્લાના ઈ-શ્રમ કાર્ડ ધરાવતા કામદારો અને શ્રમિકોએ તેઓ પાસે રેશન કાર્ડ ન હોય તો જરૂરી આધાર કાર્ડ પુરાવા સાથે તેમની નજદીકી વિસ્તારમાં આવેલા મામલતદાર કચેરી અથવા તો પુરવઠા શાખાનો સંપર્ક કરી તાત્કાલિક ધોરણે લેટેસ્ટ બાયોકેટ રેશન કાર્ડ મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારી ભરૂચ જિલ્લા દ્વારા અપીલ કરવામાં આવી છે. આ અંગે મિત્રો એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. પૂછપરછ માટે મિત્રો મોબાઈલ નંબર 8200762341 નો સંપર્ક કરવા ધારવા પણ સુવિધા પૂરી પાડવામાં આવી હોવાથી જિલ્લા પુરવઠા અધિકારી ભરૂચ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે. એટલે કે મિત્રો જે ગરીબ કલ્યાણ અન્ન યોજના હતી, જે ગરીબોને મિત્રો મફતમાં રાશન કાર્ડ આપવામાં આવતું હતું, તેને મિત્રો સરકાર તરફથી મિત્રો 5 વર્ષ માટે લંબાવવામાં આવ્યું છે. એટલે કે મિત્રો આ યોજના હવે 2028 સુધી ચાલશે. અને મિત્રો આનો લાભ લેવા માટે મિત્રો સ્થાનિકોને આ તેમની પાસે મિત્રો રેશન કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. જો કોઈની પાસે પણ મિત્રો રેશન કાર્ડ ન હોય તો તેમની મિત્રો નજદીકી મામલતદાર કચેરીમાં જઈને મિત્રો તેમનું રેશન કાર્ડ કઢાવી શકીએ છીએ અને ત્યારબાદ મિત્રો આ યોજનાનો લાભ લઈ શકીએ છીએ.
તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો બનાસકાંઠા જિલ્લામાં વારંવાર કેનાલમાં ગાબડા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈને મિત્રો સ્થાનિક ખેડૂતો રોષે ભર્યા છે। કેનાલને લઈને મિત્રો યોગ્ય રીતે સાફ સફાઈ સિઝન અગાઉ કરવામાં આવી નથી, જેને લઈને મિત્રો કેનાલમાં ગાબડું પડવાની ઘટના સર્જાઈ હોય છે। ભાભરની સગમાં ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં મિત્રો ગાબડું પડવાને લઈને ખેડૂતોને ખેતીમાં પાકને નુકસાન સર્જાયું છે। કેનાલમાં લગભગ મિત્રો 15 ફૂટ લાંબુ ગાબડું પડ્યું હતું। કેનાલની નબળી કામગીરીને લઈને પણ મિત્રો કેનાલમાં ગાબડું સર્જાયું હોવાના અપેક્ષો સ્થાનિક ખેડૂતોએ કર્યો હતો। કેનાલમાં મિત્રો સાફ સફાઈના અભાવે પણ ગાબડા સર્જાય છે। ગાબડાને પડવાને લઈને મિત્રો ખેડૂતોને કેનાલમાં પાણી વિના રમામત ના થાય ત્યાં સુધી મિત્રો રાહ જોવી પડે છે અને આના જ કારણે મિત્રો ખેડૂતોને પૂરતું પાણી મળી રહ્યું નથી અને ખેડૂતોને ખેતીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે।